ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે બીઆરસી યુનિટ ધરાવતા ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત બીઆરસી યુનિટ ધરાવતા ખેડૂતોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં કુલ 155 તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આ તાલીમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાની પ્રેરણાથી સંશોધન નિયામક ડોક્ટર એજી પાનસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે ડોક્ટર પાનસુરિયાએ પોતાના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો અને ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એન બી જાદવે પોતાના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતીની મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને ખેડૂતોને આ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે સક્રિય ભૂમિકા નિભાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક રાજકોટ જીએસ દવે, સંયુક્ત ખેતી નિયામક જૂનાગઢ એસએમ ગધેસરિયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એચસી છોડવડિયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ ડીજી રાઠોડ અને પ્રોફેસર કૃષિ વિજ્ઞાન વિભાગ ડોક્ટર પીજે ગોહિલ તથા અન્ય વૈજ્ઞાનિકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.